નમસ્કાર મિત્રો, જય કેરિયર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું જે વિધેયક કેન્દ્ર સરકાર લઈ આવી છે એના વિશે આપણે ચર્ચા કરશું. મિત્રો, સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે ન્યાયાધીશની સંખ્યા 33 છે, એ વધારીને 37 કરવા જઈ રહી છે. 4 ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવામાં આવનાર છે. કેન્દ્રીય મંત્રીમંડળ છે ભારત સરકારનું, એણે આ માટેનું વિધેયક, સુધારા વિધેયક તૈયાર કર્યું છે અને એનું નામ છે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026. તમારે આ આખો જે છે આટલું યાદ રાખવાનું. શેના માટેનું છે? પરીક્ષામાં આના ઓપ્શનની અંદર થોડા ફેરફાર સાથે ઓપ્શન આવી શકે, તમારે આ શબ્દો આખા યાદ રાખવાના છે. આ માટે સંસદની અંદર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આગામી જે સત્ર આવશે ત્યારે, અને એને મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળે આપી દીધી છે. આ એક ન્યાયિક સુધારો છે. જે આપણું ન્યાયિક માળખું છે સુપ્રીમ કોર્ટની અંદર, જે જજોની સંખ્યાનું, એની અંદર આ ફેરફાર કરવામાં આવનાર છે. આ સુધારો શું છે? આ સુધારો છે, અત્યારે 33 જજીસ છે સુપ્રીમ કોર્ટની અંદર. એ 33 જજોની સંખ્યામાં +4 કરીને 37 કરવામાં આવનાર છે. આ નિર્ણય પ્રમાણે ન્યાયાધીશોની સંખ્યામાં કુલ 4નો વધારો કરવામાં આવે તો એનાથી થાય શું? મિત્રો, આનાથી કોર્ટ પરના જે કેસોનું ભારણ છે એ હળવું છે. આપણે હું તમને ઉદાહરણ આપું. એક જજ હોય સુપ્રીમ કોર્ટની અંદર, એ રોજના સરેરાશ ખાલી 10 કેસ સુપ્રીમ કોર્ટે જે પહોંચ્યા હોય, એ કેસીસ બંધારણ અથવા તો એને લગતા જે હોય એ જ ત્યાં સુનાવણી માટે જતા હોય. એક જજ છે 10 કેસ જે છે એની સુનાવણી કરે તો 4 જજીસ છે એ કેટલા? 40. આ હાવ 68 આપણે વાત કરી કે આ 40 કેસ વધારે જે છે એ સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલી શકે ને અહીંયા લાંબા સમયથી ન ચાલતા હોય. મિત્રો, ત્યાં જેવી બોર્ડ પર જેવો કેસ આવે એટલે તરત જ એનો નિર્ણય હોય છે. એની અંદર બહુ લાંબી દલીલો જે છે, બહુ મહત્વના, અતિ મહત્વના કેસો એ સિવાય થતી હોતી નથી. એટલે આની અંદર સુનાવણી જે છે એ ઝડપથી થઈ શકે એવો આનો ઈરાદો છે. અચ્છા, બટ નેચરલ છે લોકોને ઝડપી ન્યાય મળે, જેમ કે જામીનના કેસો, બીજા બધા અલગ અલગ જમીનને લગતા કે સિવિલને લગતા દાવાઓ છે, એનો ઝડપથી પેન્ડિંગ કેસોનો નિકાલ થાય, એ આનો હેતુ છે. અચ્છા, કાર્યક્ષમતામાં એની વૃદ્ધિ થાય. બંધારણીય જે કેસો છે ઘણા બધા, એની અંદર જે છે એ અપીલો થતી હોય તો એની પણ સુનાવણી ઝડપથી થઈ શકે. અત્યારે જે છે 33 જજોમાંથી છે બંધારણીય બેન્ચ જે છે એનું ગઠન કરવામાં આવતું હોય. હવે માની લો ક્યારેક જે છે 2 બેન્ચોનું હોય, ક્યારેક 3 બેન્ચ હોય, ક્યારેક 7 બેન્ચ હોય, ક્યારેક 5 જજોની બેન્ચ હોય, તો જે આ 33ની અંદરથી થાય એની જગ્યાએ હવે 37માંથી થશે. 4 જજની સ્ટ્રેન્થ એટલી વધી ગઈ. અચ્છા, તમારે હવે પરીક્ષાની અંદર જે છે આ સુધારા વિધેયકને લઈને કયા કયા શબ્દો યાદ રાખવાના છે? તો એક તો જાણે આ કે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026, આ એક યાદ રાખવાનું આવશે. જજોની સંખ્યા 33 થી 37, આ એક યાદ રાખવાનું આવશે. અચ્છા, ન્યાયાધીશો સંચિત નીતિ એટલે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એમાંથી એના જે એક જજની નિમણૂક કરે તો એના અંડરની અંદર એનો આખો સ્ટાફ હોય, એને સપોર્ટિંગ સ્ટાફ, ક્લેરિકલથી માંડીને પ્યુન છે એ બધા, તો એનો ખર્ચ આવે. અચ્છા, સંસદીય સત્તા, માત્ર સંસદને જે છે સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા છે, માત્ર સંસદને છે, રાષ્ટ્રપતિને પણ નહીં. અચ્છા, હેતુ તો કેસનો ઝડપી નિકાલ, ન્યાયિક કાર્યક્ષમતા અને ન્યાયિક સ્ટાફ વેતન. આટલા શબ્દો તમારે
પરીક્ષા માટે યાદ રાખવાના રહેશે. તો મિત્રો, આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી સાથે સતત જોડાયેલા રહો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા કી જય.